મારું નામ નરેશ પારેખ છે। પ્રશ્ન એવો છે કે અમે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ કર્મચારીઓની આપને આ બાજુના ભાગમાં આ જે સોસાયટી છે જીવનદીપ અને શ્રીનાથજી સોસાયટીની વચ્ચેથી જે નીકળતી પેટા શેરીમાંથી અમારા પંચવટી પાર્ક વિસ્તારમાં જવા માટેનો એક શેરી છે, એક રસ્તો છે। એ રસ્તો એ વિસ્તારની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓના 200 પરિવાર રહે છે। જ્યારે આ સોસાયટીના જે સામે જે વિવાદ છે એ વિવાદની અંદર એક બાજુ 14 મકાનો છે અને એક બાજુ કંઈક 20 મકાનો છે। એ નાના મકાનોમાં જે રોડ આવે છે એ રોડ ઉપર અત્યાર સુધી એટલે ગઈકાલના 3 તારીખ સુધી કાંઈ હતું નહીં। ગઈકાલથી એ લોકોના આ વિસ્તારના લતાવાસીઓએ અહીંયા ફૂટપાથનું બાંધકામ કરવા માટેનું ચાલુ કર્યું। એટલે અમે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા કે સાહેબ આ શું ચાલે છે? તો કે ફૂટપાથ, કે કારણ શું? તો કે અહીંયા ગાડીઓ પાર્કિંગ થાય છે, એ પાર્કિંગ ન થાય એટલા માટે થઈ અને કહ્યું સાહેબ આ 20 ફૂટની શેરી છે, તમે 5-5 ફૂટની ફૂટપાથ કરશો તો 10 ફૂટની ફૂટપાથ અને 15 ફૂટની આવવા જવાના વાહનો અહીંયા ન આવી શકે। તમે ફૂટપાથનું કામ મેં મ્યુનિસિપલ કોર્પોરેશનની જરૂરી વિભાગની મંજૂરી લઈને કરવામાં આવે એવી અમારી રજૂઆત હતી। એ રજૂઆતની સામે એ લોકોએ અમારી રજૂઆત માન્ય ન રાખી અને એમ કહેવામાં આવ્યું કે થાય એ કરી લ્યો, અમારે અહીંયા ફૂટપાથનું બાંધકામ કરવું છે અને થશે, મંજૂરી લીધી નથી ને મંજૂરી લેવાની જરૂર નથી। એટલે આજે અમો બધા અમારા લતાવાસીઓના બધાની સહયોગ કરી અને જવાબદાર અધિકારી, દાખલા તરીકે મ્યુનિસિપલ કોર્પોરેશન, મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને દરેક વર્તમાન પત્રોના અમે અમારી રજૂઆત મોકલાવી છે અને આજે બધા લતાવાસીઓ એમની રજૂઆત કરવા માટે આવ્યા ત્યારે એમને એવું કીધું કે અમે ફૂટપાથ કરવાના જ હતા નહીં, માત્ર ઝાડવા જ વાવીએ છીએ। ઝાડવા તો એને ફૂટપાથ મ્યુનિસિપલ કોર્પોરેશનની જાહેર મિલકતને નુકસાન કરી અને બ્લોક કાઢી અને નુકસાન કર્યું છે અને હવે ઝાડવા વાવ્યા છે, એ પણ ઝાડવા વાવવાની જરૂર નથી, છતાં પણ એમને બેહદનું વર્તન કરી અને અમારા પરિવારના સભ્યને કંઈક ધમકીઓ આપી અને ડરાવવાનો પ્રયત્ન કર્યો છે। રાજકોટ મહાનગરપાલિકાની અંદર વહીવટી અધિકારી હેલ્થ હતો અને નિવૃત્ત થયા પછી પ્રવૃત્તિ મારી ચાલુ છે અને અમારી સોસાયટીનું આખી રચનામાં મારું સ્વયં ફાળો છે અને આ સોસાયટીની અંદર શ્રીનાથજી સોસાયટીવાળા આવે આ જે અમારો રસ્તો હાલવાનો હતો અને આ શેરીમાંથી જ અમે જઈ શકીએ છીએ। એ રસ્તા ઉપર એને 2 ઝાડવા વાવ્યા, અહીંયા જેને ગાડીઓ પડી તેની હવા કાઢી નાખી। અહીંયા પાછળ મોટું બિલ્ડિંગ બનેલું છે, એ બિલ્ડિંગની સંખ્યાબંધ ગાડીઓ, એના વેપારીઓ અહીંયા ગાડી મૂકીને વ્યા જાય। નામ અમારું હવે અમારે તો ગાડી અહીંયા પરમેનન્ટ રાખવાની હોતી નથી, ત્યારે એ લોકોને તો અહીંયા દુકાનો છે એટલે ગાડીઓ અહીંયા પરમેનન્ટ રાખે। રસ્તામાં એને ઝાડવા વાવી દીધા અને પાછા કહે છે કે ફૂટપાથ અમારે કરવાની। નિયમ અનુસાર ફૂટપાથ બનાવી હોય તો કોર્પોરેશનની મંજૂરી લેવી જોઈએ, કોઈ જાતની મંજૂરી લીધી નથી। મ્યુનિસિપાલિટીના જાહેર રસ્તા ઉપર એને આ કોર્પોરેશને બનાવેલી છે, આ જગ્યા ઉપર લાદી નાખી છે ને એ લાદી એને તોડી અને અહીંયા આવી રીતે આખી 2 બાજુ ફૂટપાથ કરી નાખી એટલે કોઈ ગાડી અંદર જઈ ન અને ગાડીઓની હવા કાઢી નાખે છે। શું માંગ છે તમારી? અમારી માગણી એટલી જ છે અને બહુ દાદાગીરી કરે છે કે તમારે થાય કરી લ્યો, બરાબર છે, અમે બહુ પહોંચતા માણસ છીએ, અમારી કરોડોની ગાડી છે અને તમારી 10 રૂપિયાવાળી ગાડી છે, આવું ભાષા વાપરે છે અને બેફામ બોલે છે।